તો આ રીતના જો ત્રિશુલ કર્યું, એ ત્રિશુલની જે આણી રહી 3 ભાગ છે એ, અને જે એક ભાગ છે ને એ આપણા તરફ આમ આવવું જોઈએ. સમજણ પડી? પાક્કું સમજાઈ ગયું? ઘણા કે અમારે સમજવું જ નથી, કરવું જ નથી, તો અમે ક્યાંથી સમજ? પણ ઘણા આમાં લગભગ 90% જિજ્ઞાસુઓ છે, એટલે કેટલા ધ્યાનથી સાંભળે. શ્રીફળ ઉપર ત્રિશુલ થઈ ગયા પછી જ્યારે શ્રીફળ મૂકો ત્યારે શું બોલવાનું? આવયામી સ્થાપયામી, એવું કહી અને શ્રીફળ આપણે એમ માનીએ કે શ્રીફળ, આ શ્રીફળ ઉપર જે ત્રિશુલ કર્યું ને સિંદૂર વાળું, એ રીતના આવયામી સ્થાપયામી કરી અને માતાજી ઉપર, અરે ઘટ ઉપર સ્થાપન કરી દેવાનું. સ્થાપન કર્યા પછી શું કરવાનું? તો કે 9 નાગલા, જે નાગલા છે ને એને 9 ગાંઠ બનાવી, 9 દુર્ગાનું સ્વરૂપ છે એટલે 9 ગાંઠ કરી અને જે આપણે કુંભ ઘટ સ્થાપન કર્યું છે ને એને એ નાગલા ચડાવી દેવાના. અને નાગલાની સાથે આપણે ચૂંદડી પણ ચડાવીએ છીએ, તો ચૂંદડી આ શ્રીફળ ઉપર મૂકી દેવાની. પહેલા દિવસની આ પૂજા અને ઘટ સ્થાપન થઈ ગયું. એની બાજુમાં અને બાજુમાં સરસ મજાનો એક બાજોઠ પાથરવાનો. બાજોઠ ઉપર શાટિંગનું લાલ કલરનું કપડું બિછાવવાનું, શાટિંગનું રેશમીનું વસ્ત્ર બિછાવી અને એના ઉપર ચોખા, 1.25 મુઠ્ઠી ચોખા લઈ અને એને કંકુથી રંગી નાખવાના. કંકુથી રંગી, આછા બહુ જાજા નહીં, કંકુથી રંગી અને પછી એના ઉપર એ કપડા ઉપર ત્રિકોણ બનાવવાનું. 2 ત્રિકોણ પાડો એટલે શું થાય? ષટકોણ થાય. તો પ્રશ્ન એ થાય કે ચતુષ્કોણ નહીં, પંચકોણ નહીં, આપણે આ બધું ભણતા ને ત્યારે આ બધું આવતું. માતાજીએ ત્રિકોણને જ કેમ પસંદ કર્યું? ત્રિકોણ છે એ શક્તિ સ્વરૂપા છે. માં ભગવતીની મહાપૂજા, વંદન કરો ત્યારે યોનિ મુદ્રા દ્વારા તમે આમ પ્રણામ કરો તો પણ માં ભગવતી વહેલો સ્વીકાર કરે. માનું જ્યારે સ્થાપન થાય એટલે ત્રિકોણ સ્વરૂપ યોનિ મુદ્રા સ્વરૂપે માં જગદંબાનું જ્યારે આહવાન થાય, 2 ત્રિકોણ પાડો, ષટકોણ થાય અને ષટકોણની વચ્ચે બિંદી કરવાની. બિંદી એ જ ભગવતીનું સ્વરૂપ છે. એટલે આ ત્રિકોણ જે છે, ત્રિકોણ દ્વારા અને ત્રિકોણમાં બીજું ત્રિકોણ કરી, એટલે એટલા માટે મેરી માતાઓ, દેવીઓ, બંધો કે આ વાતની મને અત્યાર સુધી હજી ખબર નહોતી, પણ જ્યોતિષના ગ્રંથોનું અધ્યયન કરતા કરતા એમાં ત્રિકોણનો મહિમા આવ્યો. ત્રિકોણ એટલે શું છે એ મારા સદગુરુ મહારાજને હું પૂછતા ભૂલી ગઈ હતી. બાકી એની પાસે તો બધા જવાબો હોય કે ત્રિકોણ ન જ શા માટે, ષટકોણ નહીં, ચતુર્ષકોણ નહીં, પંચકોણ નહીં, ત્રિકોણ જ માતાજીને. અને આ જે ષટકોણ 2 ત્રિકોણ બનાવવામાં આવે છે, 2 ત્રિકોણ એટલા માટે બનાવવામાં આવે છે કે ભગવતીનું સ્વરૂપ છે અને એમાં આદ્ય શક્તિમાં પરાંબા પરમેશ્વરી, પરા અને અપરા વિદ્યા સ્વરૂપે માં જગદંબા 99 મંત્રની અંદર રહેલા છે. એટલા માટે 2 ત્રિકોણ બનાવવામાં કે 99 મંત્રથી પરા વિદ્યાની પણ પ્રાપ્તિ થાય, અપરા વિદ્યાની પણ પ્રાપ્તિ થાય. એટલા માટે 2 જ ત્રિકોણ, નહીં તો 3 ત્રિકોણ ના બનાવી દઈએ આપણે, પણ 2 જ ત્રિકોણ બનાવવામાં આવે. આમ કરો એટલે ષટકોણ થઈ ગયા, પણ હકીકતમાં પૂજા તો 2 ત્રિકોણની છે, ષટકોણની પૂજા નહીં, પણ 2 ત્રિકોણની. 2 ત્રિકોણ એટલે એક પરાવિદ્યા છે, એક અપરાવિદ્યા છે. માં કે તારે શું જોઈએ છે, જે જોઈતું હોય તે આપવા માટે તૈયાર. અને વચ્ચે એ ચોખા જે છે ને, અક્ષત જે છે એ લાલ રંગેલા, એનાથી બિંદી એટલે થોડું ટપકું કરવાનું. ટપકું એટલે થોડા 4-5 ચોખા વચ્ચે મૂકી દેવાના, ત્રિકોણની વચ્ચે જગ્યા રહે ને. પછી એના ઉપર તરભાણું રાખવાનું. તરભાણું થોડુંક મોટું રાખજો, ત્રાંબાનું. અને ત્રાંબાના તરભાણાની અંદર ચંદનથી અથવા અષ્ટગંધથી રીમ લખવાનું. અને રીમ લખ્યા પછી એના ઉપર તમારા ઘરની અંદર માતાજીનું જે શ્રી વિગ્રહ છે એને સ્નાન કરાવી, માતાજીનો શૃંગાર કરી, લાડ લડાવી અને મા જગદંબાને એ તરભાણા ઉપર પધરાવવાનું. માનો શૃંગાર કેમ કરવો આગળની કથાની અંદર મેં આગળના સત્રમાં મેં તમને જણાવી દીધું છે. પણ આવું શૃંગાર કરી અને પછી માતાજીનું સ્થાપન કરવું. તરભાણું છે ને યથાવત એમને રહેવા દેવાનું.
પણ 9 દિવસ સુધી આ જેટલું સ્થાપન કર્યું એમ જ રાખવાનું. પણ એક માતાજીને તમે દરરોજ સ્નાન કરાવવા માટે થઈ અને ત્યાંથી તમે લઈ શકો અને પાત્રની અંદર સ્નાન કરાવી સરસ મજાના બીજા દિવસના ચણિયા ચોલી પહેરાવી અથવા તો વસ્ત્ર પરિધાન કરાવી ત્યાં પાછા બિરાજમાન કરી દેવાના. અને માતાને કાયમને માટે નવરાત્ર દરમિયાન પંચોપચાર પૂજા થવી અનિવાર્ય છે. જો માનું સ્થાપન કરો ને તો પંચોપચાર પૂજા. અને માતાજીનો શ્રી વિગ્રહ તમારા ઘરની અંદર જગદંબાએ તમને આપ્યું હોય ને તો મા માટે ચાંદીની મૂર્તિ બનાવજો. ન બનાવી હોય તો હવે બનાવી લેજો. પરદેશમાં રહેતા ભગવતીય ભક્તો લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા, આસ્થા ચેનલના માધ્યમ દ્વારા કથા શ્રવણ કરી અને એમણે પણ ચાંદીની મૂર્તિ બનાવી લીધી, શ્રી વિગ્રહ બનાવી લીધા. તો પછી આપણે કેમ નહીં? આ લાભથી કેમ વંચિત રહી જઈએ? ચાંદીની મૂર્તિ એટલા માટે કે તમે જે આ અનુષ્ઠાન કર્યું છે ને એ અનુષ્ઠાનની ઉર્જા તમારા ગયા પછી પણ 12 વર્ષ સુધી તમારા ઘરની અંદર રહે એટલા માટે ચાંદીની મૂર્તિ, ચાંદીનો શ્રી વિગ્રહ. સોનાની જે મૂર્તિ બનાવે તો જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી તમારી પૂજાનું, તમારી સાધનાનું તેજ માતાજીના શ્રી વિગ્રહની અંદર રહે. પણ બધાની અંદર તો સોનાની મૂર્તિ બનાવવાનું સામર્થ્ય ના હોય. મેં ચાંદીના શ્રી વિગ્રહ બનાવ્યા છે માતાજીને. ને આ બધા ગ્રહસ્થી છો એટલે માતાજીનું સ્વરૂપ તમે બનાવડાવો. કેવડું બનાવવાનું? પ્રાદેશ માત્રમ 13 ઇંચથી વધારે માતાની મૂર્તિ હોવી ન જોઈએ. કોઈ પણ દેવની પૂજા 13 ઇંચથી વધારે ઊંચાઈ વાળું જાય તો એમાં બધા મંદિરોના નિયમ લાગુ પડી જાય. ગ્રસ્તીઓ પોતાના ઘરની અંદર 13 ઇંચથી વધારે મૂર્તિ ન રાખી શકે, પૂજા ન થઈ શકે. અને જો તમારા ઘરની અંદર કદાચ મોટા શ્રી વિગ્રહ હોય તો શું કરવાનું? અલગથી તમારા ઘરની અંદર ભગવાનનો રૂમ બનાવી દેવાનો, અલગથી મંદિર બનાવી દેવાનું. જે પહેલેથી પૂછતા આવ્યા છો એ તો હવે ત્યાગ તો કરાય નહીં, એટલા માટે હવે આ એક સગવડ કરવી પડે. પણ કહેવાનો હેતુ 13 ઇંચથી વધારે નાપવાળી મૂર્તિ હોવી ન જોઈએ. બીજું કે મૂર્તિ છે ને અંદરથી ઠોસ હોવી જોઈએ, પોલી ન હોવી જોઈએ. પોલી મૂર્તિની પૂજા કરવાથી કોઈ પુણ્યની પ્રાપ્તિ આપણને થતી નથી. એવું દેવી પુરાણમાં પણ બતાવવામાં આવ્યું, શિવ પુરાણની અંદર પણ બતાવવામાં આવ્યું, આચાર્યોએ પણ બતાવ્યું. અંદરથી એકદમ ઠોસ મૂર્તિ હોવી જરૂરી છે. પછી માતાજીને દરરોજને માટે નવરાત્રી દરમિયાન તલવારની પૂજા પહેલી કરવી. માતાજીનું સ્થાપન થઈ ગયું બાજોટ ઉપર કે મોટા પાટલા ઉપર, પછી ત્યાં બાજુમાં માતાજીની સુંદર મજાની ચળચળતી તલવાર મ્યાનમાંથી બહાર નહીં કાઢવાની. આપણને શસ્ત્ર પૂજા, તલવારની પૂજા કરવાની, પણ મ્યાનમાં રહેલી તલવાર, કારણ કે મ્યાનમાંથી તલવાર ક્ષત્રિય પરંપરાની અંદર એ લોકો પૂજા કરી શકે, પણ આપણને તો માત્ર બંધ તલવારની જ પૂજા કરવાનો અધિકાર છે. એટલે માતાજીનું જ્યાં સ્થાપન હોય ત્યાં ખડક, જો લાંબી તમારા ઘરની અંદર સકડાશ હોય, આતે હોય તો આવડું એવું ખડક આવે છે માતાજીનું, અને એ ખડકની પૂજા કરવી તો પણ ચાલી શકે. અને પછી જ્યારે તમે માતાજીનું સ્થાપન કરો ત્યારે એ વાતને હંમેશને માટે યાદ રાખવાનું કે તમારું મોઢું પૂર્વ દિશા તરફ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું અનિવાર્ય છે. ક્યારેય સૂર્યને પીઠ આપી અને માતાજીનું સ્થાપન થવું ના જોઈએ. માતાજીનું, તમારા ભગવાનનું મંદિર પણ સૂર્યને પીઠ આપીને જો તમે કરતા હો તો એની દિશા બદલાવી નાખજો. દેવી પુરાણની અંદર સ્પષ્ટતા બતાવવામાં આવ્યું છે કે સૂર્યને પીઠ આપી અને તમે જો કોઈ પૂજા કરો તો એ પૂજાનો સ્વીકાર થતો નથી. એટલે માતાજીનું સ્થાપન થાય તો તમારું મુખ પૂર્વ અને ઉત્તર તરફ હોવું જરૂરી છે. પણ ઘણા કે માતાજીનું મુખ આરવીને પશ્ચિમમાં આવે, માતાજી ક્યાં નથી? બતાવો માતાજી કઈ જગ્યાએ? અત્ર તત્ર સર્વત્ર સ્થાવર જંગમ અણુ અણુમાં જગદંબા રહેલા છે. અને પછી જ્યારે માતાજીનો પૂર્ણ શ્રૃંગાર થઈ જાય, સરસ મજાનો અત્તરનો છંટકાવ કરવાનો, અને અત્તર ઓરિજિનલ પરફ્યુમ નહીં, પેલું આલ્કોહોલ વાળું આવે છે એ નહીં,
પણ ઓરિજિનલ અત્તરનો માં જગદંબાને છંટકાવ કરવાનો. મોગરો, ચંપો, કેવડો, ખસખસ, સુખડ, ચંદન, આ બધા જ અત્તર છે માતાજીને લગાડવાના. અને એવા સરસ મજાના 1000 રૂપિયાથી ઉપરની કિંમતી બોટલો આવે છે અત્તરની, પણ એક સેજ લગાવ્યું હોય ને તો 24 કલાક માતાજીના કમરાની અંદર, પૂજાખંડની અંદર આખો કમરો મગમગતો રહે. અને ત્યારબાદ શું કરવાનું તો કે માં જગદંબાને સુંદર મજાનું હાથે ઘસેલું ચંદન, અને એ તમે ન રાખતા હો તો અષ્ટગંધની અંદર કુમકુમ મિલાવી માં જગદંબાને તિલક કરવું. તિલક કર્યા બાદ માં જગદંબાને સરસ મજાનો પુષ્પ ચડાવવા, રંગબેરંગી. પણ એમાં સૌથી વધારે પુષ્પ કયું વાલું તો માં જગદંબાને સુવર્ણ પુષ્પ અને સ્વર્ગ પુષ્પ માં જગદંબાને સૌથી વધારે વાલું. અને સાથોસાથ કમળ પુષ્પ, સાથોસાથ ગુલાબનું ફૂલ, અને એમાં હાથે ગૂંથેલી કોઈ પણ પુષ્પની 12 માસી સિવાયના કોઈ પણ ફૂલ માને અર્પણ થાય છે. કોઈ પણ પુષ્પ ઋતુ અનુસાર જે કંઈ પણ ફૂલ જેવા મળે, અને એમાંય સફેદ ફૂલ માં જગદંબાને અર્પણ કરો ત્યારે એવી ભાવના કરવાની, હે માં રાજ રાજેશ્વરી, હું તમને ચાંદીનું ફૂલ અર્પણ કરું છું. અંબાર પણ મસ્તુ. બોલ શ્રી કુળદેવી માત કી. માને લાડ લડાવતા કહેવાનું કે માં એવો કોણ ભગત હોય કે ચાંદીનું ફૂલ ચડાવે? જો હું તમારા માટે ચાંદીનું ફૂલ લઈ આવી, પીળું ફૂલ અર્પણ કરો. માને એવી ભાવના કરવાની કે માં હું તો તમને સોનાનું ફૂલ અર્પણ કરું છું. કોણ એવો ભગત હોય હું તમારા માટે સોનાનું ફૂલ લઈ આવી? તમે જેવા ભાવના કરશો, જેવા લાડ લડાવશો, એવા જગદંબા લાડ તમને લડાવશે. અને ત્યારબાદ માતાજીને પુષ્પ અર્પણ થઈ ગયા બાદ પછી શું કરવાનું તો કે માતાજીને નૈવેદ્ય અર્પણ કરવાનું. નૈવેદ્ય અર્પણ ફલફલાદી કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરો, ફલાહાર કોઈ પણ. અને કાયમને માટે તો પછી સુખડી, લાડુ, સત્તુના લાડુ, ચૂરમાના લાડુ, જે કંઈ પણ મિષ્ટાન બનાવ્યું હોય માતાજીને અર્પણ કરો. પણ અંદર શું પધરાવું? નૈવેદ્ય અર્પણ કરતી વખતે શું પધરાવું? ગુલાબનું ફૂલ અથવા લાલ કોઈ પણ ફૂલની પંખુડિયા એની અંદર પધરાવી માતાજીને કહેવાનું તમે ભોજન ગ્રહણ કરો. અને ત્યારબાદ ધૂપમ દીપમ સમર્પયામી, તો માં જગદંબાને ધૂપ કરવું, પણ અગરબત્તી તો ક્યારેય જલાવી નહીં. જે પોતાના ઘરની અંદર અગરબત્તી જલાવે એને આ ઘરની અંદર વાસ્તુ દોષ અને પિતૃદોષ ઊભા થાય. કારણ કે અગરબત્તીની અંદર વાસ જલે છે. વાસ ક્યારેય કોઈ દિવસ જલાવવામાં આવતો નથી. એને અગ્નિ દેવાનો કોઈ પણ અધિકાર આપણને છે નહીં. તો જેના ઘરની અંદર અગરબત્તી જલે ના તો એના ત્યાં વાસ્તુ દોષ, પિતૃદોષ ઉત્પન્ન થાય. એટલા માટે શું કરવાનું? બજારની અંદર ધૂપબત્તીઓ અલગથી મળે જ છે. એ ધૂપ દ્વારા માં જગદંબાને ધૂપ અર્પણ કરવાનું. અને ધૂપ થઈ ગયા પછી માં જગદંબાના પ્રાતઃકાલે નવરાત્રી દરમિયાન અખંડ દીવા પ્રજ્વલિત કરવાના. પછી હલાવવાના નહીં. એક વાત પ્રજ્વલિત થઈ ગયા બાદ પછી હલાવવાના નહીં. એના સ્થાને તો માની જે જમણી પૂજા છે, દેખો ગૌર સે યાદ રખના, માની જે જમણી પૂજા છે ને એ જમણી પૂજા તરફ અખંડ ઘીનો દીવો રાખવો. અને માની જે ડાબી પૂજા છે એ ડાબી પૂજા તરફ માનો તલના તેલનો દીવો અખંડ રાખવો. અને ઘણા કે ઘણી વખત એવું થાય ઘીનો દીવો બુજાઈ જાય, પણ ઓરિજિનલ ઘીનું પ્રમાણ છે કે ઓરિજિનલ ગૌ માતાનું ઘી હશે ને એ ઘી જેટલી ગરમી મળતી જશે એટલું પીગળતું જશે, ક્યારેય કોઈ દી જામ નહીં થાય. મારા ગુરુ મહારાજે આવું કહેલું. કયું ઘી જામી જાય? એકદમ જેની અંદર ભેળસેળ હોય એ ઘી જામી જાય. બાકી ઓરિજિનલ ઘીને થોડીક ગરમી મળે ને એની મેળાએ પીગળતું જાય. પણ છતાંય ગરમ કરી અને પાત્રની અંદર પધરાવું. અને ઘીનો જે દીવો કરો ને એ ઘીનો દીવો માટીના કોડિયાની અંદર કરવો અને નીચે નાનું એવું પાત્ર રાખો. આપણે જોઈએ અખંડ દીવા માતાજીના પ્રજ્વલિત છે, જેને દર્શન કરો. પછી તમતારે જ્યારે તમને સવારે પરિક્રમા કરવા માટે આવો તો હેતથી નિહાળી લેજો દીવાદેવને. અખંડ વાટોના અખંડ એક બાજુ માની જે જમણી પૂજા છે ત્યાં ઘીનો દીવો છે, માની ડાબી પૂજા છે ત્યાં તલના તેલનો દીવો છે. એટલે ઘણા કે નવરાત્રી દરમિયાન અમે રામ થઈ જાય, ઉપર ફૂલ થઈ જાય તો પછી દીવો રામ થઈ, ઉપર ફૂલ થઈ જાય તો પછી દીવો રામ થઈ જાય તો દોષ ન લાગે? કઈ દોષ નથી લાગતો. તમે નવરાત્રીમાં માતાજીનું સ્થાપન નથી કરતા એ મોટામાં મોટો દોષ. બાકી
જે ગમે તે કામ કરો ને, કોઈ પણ કામ કરો એમાં એક ભૂલ તો થાય. શરૂઆત કરી તો ભૂલ થાય, જે કાંઈ કરે જ નહીં એનાથી થોડી ભૂલ થવાની હતી. એટલે મા ઉપર ભરોસો રાખવાનો. અને જ્યારે આસ્થા ચેનલમાં મારી કથા ચાલતી હતી ને, ત્યારે અખંડ જ્યોતની મેં કથા કરી હતી. અખંડ જ્યોતની કથા કરી તો નવરાત્ર દરમિયાન ઘણા હિન્દી પ્રાંતોની અંદર માતાજીને અખંડ જ્યોતો રાખી તો ઘણાને દીવા રામ થઈ ગયા. તો કોઈ બેનપણી એને ભરમાવી હશે, બેનપણીએ કહ્યું કે જેના ઘરની અંદર દીવો રામ થઈ જાય એના ઉપર તો માતાજી ક્રોધ કોપાયમાન થાય. ઓલી બેચારી પરસેવે રેબજેબ અને પછી ઓફિસ ઉપર ફોન આવ્યા કરે. અને હું તો મારી તપશ્ચર્યામાં બેઠી હતી, અનુષ્ઠાન ચાલતા હતા, નવરાત્રિનું મૌન હતું, એટલે પરેશાન થઈ ગઈ. ત્યારથી મેં નક્કી કર્યું બધી જ જગ્યાએ આ વાતની ચોખવટ કરવાની કે જો દીવો તમે અખંડ રાખો તો એમાં કોઈ કદાચ તમને ભરમાવે, કોઈ કે કામ થાય તેમ થાય તો બીજાની વાતોમાં આવશો નહીં. અને ઘણા જો જેને બીજાનું માનવું હોય તો વ્યાસપીઠનું ન માનતા. એક સાથે બે ન ખવાય, કાં તો રોટલી ખવાય ને કાં તો શેરડી ખવાય. અખો કહે સાથે ન શોભે, કાં સેથી અને કાં ટાલ. કાં એકદમ ટાલ હોય અને કાં સેથી. વાળ હોય તો સેથી પડે, નહીતર સેથી કઈ રીતના પડે. એટલે અખાએ બહુ વિચારીને કહ્યું, અખા ભગતે કહ્યું અખો કહે સાથે ન શોભે, કાં સેથી કાં ટાલ. કાં બીજાનું માનો કાં વ્યાસપીઠનું માનો.